We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. અત્યારે આપણે પેરામેટ્રિક ડિફરન્શિએશન વિશે વાત કરી તો પેરામેટ્રિક ફંક્શન શું છે તો આપણને બે અલગ અલગ ફંક્શન આપેલા હોય. ફોર એક્ઝામ્પલ એક ફંક્શન આપેલું છે x, બીજું ફંક્શન આપેલું છે y, પણ બંનેના સેમ વેરિયેબલ હોય. પહેલું ફંક્શન છે f ઓફ t, તો અહીંયા વેરિયેબલ જે છે એ આ છે. પછી y ફંક્શન આપેલું હોય, એ ફંક્શન કંઈક અલગ હોય પણ એનો વેરિયેબલ સેમ હોય. આનો વેરિયેબલ છે એ t છે અને આપણે આ બંને વેરિયેબલ છે અને આપણે મારે ફાઇન્ડ કરવું છે dy by dx. જોઈએ તો y ની અંદર ક્યાંય x નથી, y ની અંદર ક્યાંય x નથી, વધુમાં x ની અંદર પણ ક્યાંય x નથી, કારણ કે એ બંને ફંક્શન વેરિયેબલ t સાથે છે. પણ મારે ફાઇન્ડ કરવું છે dy by dx. આ y નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કરવાની વાત છે, પણ y છે એ ફંક્શન શેનું છે? વેરિયેબલ t વાળું ફંક્શન છે. વેરિયેબલ t વાળું ફંક્શન હોય તો મને એના ઉપરથી ડિફરન્શિએશન આવું કંઈક મળે, dy by dt. એવી રીતે x છે એ વેરિયેબલ t વાળું ફંક્શન હોવાથી dx by dt મળે. આ બે પોસિબલ છે. આ બેનો ઉપયોગ કરીને આ વસ્તુ આપણે મેળવી શકીએ? પહેલો પ્રશ્ન એ તો હા, મેળવી શકીએ. કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ dy by dt અપોન આ મળે છે આપણને, પછી x ઉપરથી dx by dt મળે છે. આમાં dt dt કેન્સલ થાય એટલે કે dy અપોન dx એટલે મળી જાય છે. પણ આપણે ખાસ જોવાનું શું છે, x છે એ કયા વેરિયેબલ વાળું ફંક્શન છે, y છે એ કયા વેરિયેબલ વાળું ફંક્શન છે. આપણા માટે એ મહત્વનો પોર્શન છે અને એને રિસ્પેક્ટમાં, એને ધ્યાનમાં રાખીને આપણે ડિફરન્શિએશન કરવાનું છે. એ આપણો એક બહુ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે x is equal to a into 1 plus t square upon 1 minus t square and y equal to કંઈક આવું આપેલું છે 2bt upon 1 minus t square. હવે બંનેમાં કોમન જો કોઈ હોય આને આપણે કહી શકીએ કે a નું ફંક્શન બને, પણ એવું નથી. y અને x માં કોમન વેરિયેબલ કયો દેખાય છે તો કે t. તો હું x ને t ની સાપેક્ષમાં ડિફરન્શિએશન કરું, y ને t ની સાપેક્ષમાં ડિફરન્શિએશન કરું અને આપણે આગળ વધીએ તો dx by dt મળે, dy by dt મળે અને એવી રીતે આપણે આગળ વધી શકીએ. હવે આપણે આનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ t કરવું છે એટલે કે dx by dt વિથ રિસ્પેક્ટ ટુ t કરીએ એટલે આ ડિનોમિનેટર છે એ સેકન્ડ ફંક્શન છે, ન્યુમરેટર છે એ ફર્સ્ટ ફંક્શન છે, પણ a છે એ આપણા માટે કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ છે એટલે કે સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ 1 minus t square એઝ ઇટ ઇઝ d by dt. ફર્સ્ટ ફંક્શન એટલે કે 1 plus t square માઇનસ ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે કે 1 plus t square એઝ ઇટ ઇઝ d by dt અને સેકન્ડ ફંક્શન 1 minus t square ડિવાઇડેડ બાય ડિનોમિનેટર એટલે કે 1 minus t square અને એનો હોલ સ્ક્વેર. આપણે y નું ડિફરન્શિએશન પછી જોઈએ, પહેલા x નું ડિફરન્શિએશન જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ a into 1 minus t square as it is રાખીએ. 1 એટલે કે કોન્સ્ટન્ટ નંબર, કોન્સ્ટન્ટ નંબરનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ t is 0
ટી સ્ક્વેર એટલે કે આપણી પાસે એક ફંક્શન છે d/dx x રેઝ ટુ n ટાઈપનું, તો એનું ડિફરન્શિએશન n into x રેઝ ટુ n minus 1. હવે આ આપણને ડિફરન્શિએશન ખબર છે, તો ટી સ્ક્વેર નું શું થાય 2 into t રેઝ ટુ 2 minus 1 એટલે કે 1, અને વેરિયેબલ t છે એટલે કરી શકીએ, જો વેરિયેબલ અહીંયા t હોય અને અહીંયા x હોય તો પોસિબલ નથી. માઇનસ 1 પ્લસ ટી સ્ક્વેર, 1 નું ડિફરન્શિએશન 0 અને ટી સ્ક્વેર નું 2t ડિવાઇડેડ બાય 1 માઇનસ ટી સ્ક્વેર એટલે કે ડિનોમિનેટરમાં એનો હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. અને હજુ આપણે આગળ સિમ્પ્લિફિકેશન આપીએ તો કંઈક આવું થશે, a ઇન્ટુ 2t ઇન્ટુ 1, 2t ઇન્ટુ 1 એટલે કે 2t જ રહેશે, માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ 2t એટલે માઇનસ 2t ક્યુબ, માઇનસ 1 ઇન્ટુ માઇનસ 2t એટલે માઇનસ માઇનસ પ્લસ 2t, પ્લસ ટી સ્ક્વેર ઇન્ટુ માઇનસ t એટલે કે પ્લસ ટી સ્ક્વેર ઇન્ટુ 2t એટલે કે 2t ક્યુબ ડિવાઇડેડ બાય 1 માઇનસ ટી સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. હવે આપણે અહીંયા જોઈએ તો 2t ક્યુબ કેન્સલ એટલે ફાઇનલ આન્સર કંઈક આવો વધે છે, a ઇન્ટુ 2t પ્લસ 2t 4t એટલે કે a ઇન્ટુ 4t ડિવાઇડેડ બાય 1 માઇનસ ટી સ્ક્વેર. એટલે એને આપણે સાઈડમાં લખી નાખીએ, dx બાય dt શું મળે છે તો કે 4 ઇન્ટુ at બાય 1 માઇનસ ટી સ્ક્વેર નો હોલ સ્ક્વેર. હવે y શું આપેલું છે તો કે y એટલે 2bt upon 1 minus t square. અહીંયા પણ વેરિયેબલ છે એ t આપેલો છે, તો આપણે dy by dt ફાઇન્ડ કરીએ તો it implies that dy by dt is equal to 2b કોન્સ્ટન્ટ છે તો વધે t by 1 minus t square એટલે કે ફર્સ્ટ ફંક્શન t છે, સેકન્ડ ફંક્શન 1 minus t square છે, તો સેકન્ડ ફંક્શન એટલે કે 1 minus t square d by dt into t નું ડિફરન્શિએશન એટલે કે ફર્સ્ટ ફંક્શન માઇનસ ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ, સેકન્ડ ફંક્શન નું ડિફરન્શિએશન એટલે કે d by dt 1 minus t square નું ડિફરન્શિએશન divided by 1 minus t square નો હોલ સ્ક્વેર. આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો 2b as it is, અહીંયા t નું ડિફરન્શિએશન થશે 1 કારણ કે d by dt t એટલે કે t raised to 1 તો n into t raised to n minus 1 એટલે કે t raised to 0 એટલે ફાઇનલ આન્સર આવશે t નું ડિફરન્શિએશન with respect to t એટલે 1, તો 1 into 1 minus t square એટલે કે 1 minus t square minus t, 1 નું ડિફરન્શિએશન 0 minus t square નું 2t divided by 1 minus t square એનો full square is equal to 2b 1 minus t square as it is, માઇનસ ટી સ્ક્વેર ને અંદર લઈ જઈએ એટલે માઇનસ માઇનસ પ્લસ 2t સ્ક્વેર divided by 1 minus t square no full square. Now 2b as it is, 1 2t square minus t square એટલે કે ખાલી t square divided by 1 minus t square એનો હોલ સ્ક્વેર. એટલે આ મને શું મળે છે dy by dt.
હવે dy by dt મળી ગયું, dx by dt મળી ગયું. હવે બીજી પોસિબિલિટી શું? તો કે આપણને x અને y બે t ના ફંક્શન આપ્યા હતા, એની સિવાય તો આપણને કંઈ આપેલું જ નથી. એની સિવાય આપણને કંઈ નથી આપેલું, અને આપણે તો મેળવવું શું છે? dy by dx. તો હું આમ લખી શકું, dy by dt આખાના છેદમાં, એટલે કે આ ટર્મ ના છેદમાં dx by dt is equal to dy by dt થાય. કારણ કે અહીંયા dt by dt કેન્સલ આપણે કરી નાખીએ તો dy by dx થઈ ગયું. dy by dx થઈ ગયું તો આપણે જે જોઈએ છે એ મળી ગયું. એટલે કે dy by dt ની પહેલા ટર્મ મૂકીએ તો કે 2b into 1 plus t square upon 1 minus t square no whole square divided by dx by dt વાળી ટર્મ મૂકીએ તો કે 4at divided by 1 minus t square no square. હવે જોઈએ તો ન્યુમરેટર એટલે કે આ ટર્મ, એનો છેદ ડિનોમિનેટર એટલે આ ટર્મ નો છેદ સરખા છે. વધુમાં અહીંયા 2 અહીંયા 4 એટલે કે આવી રીતે કંઈક થાય. તો ફાઇનલ ટર્મ શું વધે? તો ઉપર શું વધશે? b into 1 plus t square. જ્યારે ડિનોમિનેટર એટલે કે 1 minus t square નો હોલ સ્ક્વેર તો આપણે કેન્સલ કર્યો. અહીંયા શું છે? 2at. તો આ મને મળી ગયું dy by dx. ખાસ ધ્યાન રાખશું, આ પ્રકારનું એક્ઝામ્પલ આપણા માટે 3 માર્ક્સમાં પૂછાય, વળી પાછું અગત્યનું પણ છે. પણ આપણે ખાસ શું કરવાનું છે તો કે અહીંયા આપણને કંઈક x આવો આપેલો હતો, x કંઈક આવો આપેલો હતો 1 plus t square upon 1 minus t square, એટલે કે f of t પ્રકારનું t વેરિયેબલ વાળું ફંક્શન હતું. અહીંયા તમે જોઈ શકો છો વેરિયેબલ t વાળું ફંક્શન હતું આ બાજુ. એવી રીતે y પણ આપેલો હતો, અને y શું હતો તો કે 2bt upon 1 minus t square, એટલે કે બીજું ફંક્શન g of t વાળું. અને બીજા ફંક્શનનો પણ વેરિયેબલ શું હતો? t હતો. હવે આને હું x વડે ડિફરન્શિએશન ન કરી શકું, કારણ કે આમાં ક્યાંય x છે જ નહીં. હવે એમ થાય કે x છે જ નહીં તો 0, તો દરેક પેરામેટ્રિક ફંક્શનનો આન્સર 0 આવે. પણ જે વેરિયેબલ હોય એને ધ્યાનમાં રાખીને કરવું પડે. અહીંયા વેરિયેબલ t છે તો dy by dt મેળવવું છે, અહીંયા વેરિયેબલ x છે તો dx by dt મેળવવું છે. આપણો ગોલ છે dy by dx, એટલે કે dy by dt upon dx by dt. dy by dt ની વેલ્યુ મૂકીએ, dx by dt ની વેલ્યુ મૂકીએ અને ફાઇનલ આન્સર મેળવીએ. ઓકે, હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા કંઈક x આવું આપેલું છે, cos ક્યુબ થીટા, અને y કંઈક આવું આપેલું છે, sin ક્યુબ થીટા. એટલે કે x છે એ થીટાનું ફંક્શન છે, y છે એ પણ થીટાનું ફંક્શન છે. cos નું અને sin નું ફંક્શન ન કહી શકીએ, થીટાનું ફંક્શન કહી શકીએ. તો હું વિથ રિસ્પેક્ટ ટુ થીટા ફાઇન્ડ કરીએ તો dx by d થીટા મેળવીએ. તો જો આપણી પાસે cos થીટા નું ડિફરન્શિએશન ખબર છે, sin થીટા થાય, સોરી માઇનસ sin થીટા થાય. cos થીટા નું ખબર છે કે માઇનસ sin થીટા, જ્યારે sin થીટા નું માઇનસ cos થીટા. બટ cos ક્યુબ થીટા અને sin ક્યુબ થીટા તો આપણને યાદ હશે કમ્પોઝિટ ફંક્શન નું ડિફરન્શિએશન એટલે કે ચેઇન રૂલ. પહેલા પાવર નું ડિફરન્શિએશન, પછી ફંક્શન નું ડિફરન્શિએશન, અને પછી એંગલ નું ડિફરન્શિએશન. તો અહીંયા પાવર 3 છે, ફંક્શન cos છે અને એંગલ થીટા છે. તો પેલા પાવર નું ડિફરન્શિએશન કઈ મેથડ થી થશે? d by dx x raised to n is equal to n x raised to n minus 1. x એટલે આપણે ફંક્શન સમજીએ તો કે 3 into cos સ્ક્વેર થીટા into ફંક્શન આ થઈ ગયું આપણા માટે. હવે ફંક્શન જોઈએ તો cos નું ડિફરન્શિએશન થશે માઇનસ sin થીટા, અને એંગલ જોઈએ તો થીટા નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા થશે 1.
એટલે કે ફાઇનલ આન્સર શું આવે છે -3 sin ને પહેલા લખીએ તો sin θ into cos સ્ક્વેર થીટા. હવે એવી જ રીતે આપણે y નું ડિફરન્શિએશન કરીએ તો dy by d થીટા મેળવીએ. તો dy by d થીટા મેળવીએ તો પેલા પાવર નું ડિફરન્શિએશન એટલે કે આ ફોર્મ્યુલા 3 into sin સ્ક્વેર થીટા into ફંક્શન નું ડિફરન્શિએશન એટલે કે sin નું ડિફરન્શિએશન cos થીટા અને એંગલ નું ડિફરન્શિએશન 1 એટલે કે dy by d થીટા શું મળે છે d sin સ્ક્વેર થીટા into cos થીટા. હવે આપણને dy by d થીટા મળી ગયું અને dx by d થીટા મળી ગયું. આ 3 માર્ક્સ નું એક્ઝામ્પલ છે અને બહુ લાંબુ નથી પણ ફાયદો શું છે તો આપણે જોઈએ તો નાવ આપણો ગોલ છે dy by dx. આપણો ગોલ શું છે dy by dx. dy by dx એટલે હમણાં જ આપણે જોયું dy by d થીટા upon dx by d થીટા. dy by d થીટા એટલે શું થાય તો કે 3 sin સ્ક્વેર થીટા into cos થીટા અને dx by d થીટા એટલે -3 cos સ્ક્વેર થીટા into sin થીટા is equal to અહીંયા 3 કેન્સલ થઈ જશે. અહીંયા એક વખત cos છે, અહીંયા બે વખત છે, અહીંયા બે વખત sin છે, અહીંયા એક વખત sin છે એટલે વધશે શું માઈનસ ઉપર ખાલી વધશે sin થીટા અને નીચે વધશે cos થીટા એટલે કે dy by dx શું મળે -tan થીટા કારણ કે sin થીટા upon cos થીટા બરાબર tan થીટા. હવે પાછું આગળના એક્ઝામ્પલ જેવું જ એક એક્ઝામ્પલ પણ અહીંયા sec થીટા અને tan થીટા આપેલા છે. x બરાબર a sec થીટા એટલે કે વેરિયેબલ થીટા થશે તો dx by d થીટા એ કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ. sec થીટા નું ડિફરન્શિએશન શું થાય sec થીટા into tan થીટા. જ્યારે y આપણને આપેલો છે tan થીટા તો dy by d થીટા શું થશે b as it is અને tan થીટા નું ડિફરન્શિએશન sec સ્ક્વેર થીટા. નાઉ આપણો ગોલ શું છે dy by dx. dy by dx એટલે કે dy by d થીટા અને dx by d થીટા. dy by d થીટા એટલે કે b sec સ્ક્વેર થીટા upon a sec થીટા into tan થીટા. જો અહીંયા જોઈએ તો વધુમાં શું છે sec સ્ક્વેર થીટા sec થીટા બે વખત છે કેન્સલ તો કઈક ટર્મ આવી વધે છે b sec થીટા upon a tan થીટા. આ આન્સર પણ સાચો છે પણ જ્યારે પ્રૂવ ધેટ પૂછાય અથવા તો sin cos માં આપણે ટ્રાન્સફર કરીએ તો b as it is upon a sec થીટા એટલે 1 upon cos થીટા અને tan થીટા એટલે કે sin થીટા છેદમાં cos થીટા. sin થીટા છેદમાં cos થીટા એટલે કે આ cos થીટા કેન્સલ એટલે ફાઇનલ આન્સર શું વધે છે ઉપર એટલે કે ન્યુમરેટરમાં b ડિનોમિનેટરમાં a એ cos કેન્સલ હવે ખાલી છે sin થીટા એટલે કે આ મને મળી ગયું dy by dx. આવડા નાના એક્ઝામ્પલ 3 માર્ક્સમાં પૂછાય છે. જો ટ્રિગ્નોમેટ્રિક કોન્સેપ્ટ એન્ટર થતો હોય તો આવડું જ એક્ઝામ્પલ 3 માર્ક્સમાં હોય અને જો ટ્રિગ્નોમેટ્રિક કોન્સેપ્ટ એન્ટર ન થતો હોય તો આગળનું પહેલું એક્ઝામ્પલ છે જે લેન્ધી છે એટલું 3 માર્ક્સમાં હોય.